વલસાડના રોલા હાઈવે ઉપર કાર પલટી ખાતા કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી. મળતી વિગત અનુસાર વલસાડ નજીક ડુંગરી હાઈવે ઉપર બપોરના સુમારે એક ઇકો કાર હાઈવે ઉપર અચાનક પલટી ખાઈ ગઈ હતી અને કારમાં એકાએક આગ ફાટી નીકળતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે કારમાં સવાર લોકો સમય સૂચકતા વાપરી કારમાંથી નીકળી જતા તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો અને આગ ઉપર કાબૂ મેળવવા માટે વલસાડ ફાયર બ્રિગેડની ટીમ તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમ દોડી આવી હતી. આ બનાવને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ જતા પોલીસે કામગીરી હાથ ધરી હતી. આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વધુ માહિતી મુજબ વલસાડ નજીક આવેલા ડુંગરી હાઈવે ઉપર ઇમ્પિરિયર હોટલની સામે વલસાડથી સુરત તરફ જતા માર્ગ ઉપર બપોરના સુમારે એક ઇકો કાર નંબર GJ19BE 6220માં ત્યાંથી પસાર થઈ રહી હતી અને કોઈ કારણસર હાઈવે ઉપર પલટી ખાઈ જતા કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે કારમાં સવાર કાર ચાલક કારમાંથી ઉતરી ગયા હતા અને ઇકો કાર CNG હોવાથી એકાએક કારમાં આગ ફાટી નીકળી હતી અને થોડીક ક્ષણોમાં આગે આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ બનાવ બનતા તાત્કાલિક આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને હાઈવે ઉપરથી પસાર થતા વાહનો અટકાવી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બનાવ બાદ હાઈવે ઉપર ભારે ટ્રાફિક થઈ જતા ડુંગરી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી કામગીરી હાથ ધરી હતી. આ બનાવમાં કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો અને મોટી હોનારત થતાં અટકી હતી.